સૌ સોરઠવાસીઓને જૂનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં લોહ પુરુષ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે। સરદાર સાહેબે 1947માં 15મી ઓગસ્ટે આઝાદી મળ્યા પછી દેશભરના રાજ્યોના રજવાડાઓને ભારતમાં વિલીન કરવાનો યજ્ઞ આદર્યો હતો। એ સમયે જૂનાગઢના નવાબે ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત લોકમતની વિરુદ્ધમાં જઈને કરી હતી। તેની સામે જૂનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા સરદાર સાહેબના માર્ગદર્શનમાં મુંબઈમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની આરઝી હુકુમત સ્થાપના કરી અને નવાબ શાસન સામે લડત શરૂ થઈ હતી। જૂનાગઢ આરઝી હુકુમતના સેનાનીઓએ લોકશક્તિની લડત ચલાવીને નવાબને ઝુકાવ્યા અને 86 દિવસની લડત પછી 9મી નવેમ્બરે 1947ના દિવસે જૂનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો।